નમસ્કાર દર્શક મિત્રો, વડોદરા ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેર પીસીબીએ કિશનવાડી વુડાના મકાન પાસે આવેલ પરશુત્તમ નગરમાં દરોડો પાડીને મકાનના પીઓપી અને બ્યુટી પાર્લરમાં છુપાવેલો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડ્યો છે। પોલીસ કમિશનરની સૂચનાથી અને ચોક્કસ બાતમીના આધારે પોલીસે મકાનમાં રહેતા હિતેશકુમાર જયસ્વાલની ધરપકડ કરી છે, જ્યારે દારૂ આપી જનાર જિગ્નેશ ઉર્ફે જીગો પરમાર પકડાયેલ નથી। પોલીસે રેડ દરમિયાન ₹2,61,120ની કિંમતની 476 દારૂ અને બિયરની બોટલો, 5,000નો મોબાઈલ અને 7,700 રોકડા સહિત કુલ ₹2,73,820નો મુદ્દામાલ કબજે કરી વારસિયા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન અંગેનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આવા જ તમામ લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો વડોદરા ટુડે ન્યૂઝ। નવું વર્ષ એટલે કે વિક્રમ સંવત 2082ના શરૂઆતથી વડોદરા ટુડે ન્યૂઝ ચેનલના ગુજરાત રાજ્યના તમામ શહેરના, તાલુકા, જિલ્લાના દર્શક મિત્રોને ખાસ વિનંતી કે અમારા વડોદરા ટુડે ન્યૂઝના તમામ સમાચાર જોવા માટે હવે અમારા ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામના પેજને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કોઈપણ સમાચાર અને જાહેરાત અને તમારા વિસ્તારમાં કોઈપણ જાતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય અને ભ્રષ્ટાચારની પોલ ખોલવી હોય તો અમારા વોટ્સએપ નંબર 9687328624 અથવા તો 9687906224 પર સંપર્ક કરવા વિનંતી।